ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવાર પડી ગયું છે. સવાર કામકાજ ચાલુ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, તૈયાર છો જવાનું નહીં? ગુડ મોર્નિંગ. તો ગાઈસ આ તો જાન છે બહાર. તો ફટાફટ તૈયાર થઈ છે. બધા તૈયાર થઈ છે. ખાલી તું એકલી જ નહીં થતી. ગુડ મોર્નિંગ શિલ્પા. ગુડ મોર્નિંગ. શિલ્પા આવવાનું છે ને? આવવાનું પણ તમે લેવાનો તો આય નહીં આવ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ના એ જો લોય પૈ કેતા ના કે વેલા પાલતી નહીં મારા આઈને તરત ના આવશો. તે નહીં નાખતું વેલા? હા એટલે તમે ના નહીં નાખતા ગરમ પાણીથી. ગરમ લાવી દઉં હું ભાઈ ગાડી સાફ કરું મને વાર લાગશે મારે. ચલો ખાઈ તો ગાડી સાફ કરી દઈએ પેલા. ના તું તો રોવું છું ભાઈ. તૈયાર થઈ જા હો. ચીચી ખુશ થઈ જઈ. હું નહીં આવતી પણ મમ્મી નહીં આવતી કે કાકે તારે આવવાનું એમ કે. દાદા ગાડી તો કઈ આપણે માળો બનાવ્યો હતો ચકલીનો. ફરીથી ચકલી કોમમાં આવ્યો. કોમની બનાવ્યો આરસી બનાવ્યો દેખાય અંદર. મને તો ચકચકાટ જ છે પણ આ ખાલી આટલી મેલી થઈ છે. ગાઈસ મેં ગાડી હા બુરાસ મારી મારી સાફ કરી તું. તો ગાઈસ પપ્પા તો દીવાબત્તી કરે છે. વિયન 2 જણ. જય 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 બોચરમાં મને સારું કરી દેજો. મને કુકુ મટી દેજો. મને મમ્મી બીમાર મટી દેજો એમ કહેજે હો. આ હવાની વાત નહીં. તો ગાઈસ ગામડામાં છે ને અવાજ પડે ને એટલે તો છે તે ખબર પડે. અવાજ 4 વાગ્યાનો ઊંઘમાં અવાજ આવતો હોય ચકલાનો. બધા અલગ અલગ અવાજ સંભળાશી. જો ગાડી તો કેટલી ગંદીથી થઈ ગઈ. કાલ સાફ કરી છે જો ગાડી થઈ ગઈ ટનાટન. તમારે જૂની થઈ જાય ના તો હતો ચાલો. ઓવા જૂની થઈ ગઈ. સરી અમારે સર્વિસ આવી જઈ છે. ના તો પણ મેં હણા કહું જઈ જાઓ. આવકાલ લરીને મરી જઈ છે. કોટિંગ કરવાનું કહેતા કરી દેવું કરી દેવાય છે. નગર કી કરા હા કેટલા રૂપિયા કોટિંગ કરવાના? જો હા દે તો ગાઈસ પપ્પાને કોટિંગ કરવાનું છે. તો કોટિંગ કરવાનું તમે કદી કરાવ્યું નહીં? પહેલી વખત કરીએ છીએ. કેટલો ખર્ચો થાય ખબર નહીં. ખબર હોય તો કોમેન્ટ કંઈ કહેજે. આ છોકરો એ શું કરે બગડો તકડો આ ચોકડો. આ નો આ શેખપુર એ રમાઈ ઈચ્છી નાખ્યા ને ત્યારે જોઈને નાખ્યા ને ત્યારે કીધું હતું ભાઈ તખ્યા મેં કીધું હતું ફોન કરીને. એક તખ્યો ક્યાં કઈ જો ગાડી ઊભી રાખી નાના છોકરાએ કર્યું હતું. ઓમ સીધી કરી દેવાની. ઓમ સીધી જ્યાં પોઈલા ઉપર આવી જશે તે એ હોળી રમવા માટે. રોડ પર છે તારની અત્યારે પણ અત્યારે તો સાફ કરીએ. ગાડીમાં બાનો તાર નવો કપડો પહેરી ફટાફટ તૈયાર થઈ જા. હો છે સર આવે છે આપણો ઘઉંની કટાના નહીં નાખો. જો આપણા ઘઉં ભાગે આપણે હેતર વાવવા આલી છે 8 વીઘાના ઘઉં જો ભાગે. ગોલમાલ હે સબ ગોલમાલ હે. આપણા હોય ના એટલા આપણે હા જો ભાગે વાવવા આવી જઈએ ને બહુ અમારે આગું પડી જાય છે એટલે અમે વાવતા નહીં. આટલું આવે દાણે દાણે પેલી ખાય ખાણે વાલે કા નામ. એટલે આપણા દોણા ઉપર હા ને એમનું નામ લખ્યું હોય એટલે નહીં આવતું હોય. 1.5 કોથળું આવ્યું 8 વીઘામાં. ના બાબા બાબા તો ખાતર ના નાખો તો ખાતર ના નાખો ને તોય આટલું ના થાય. ખાતર વગેરે સારું થાય. ખાતર નાખી નહીં હોય ખવડાવવાનું. હા આ ઢીવીગા કોઈ ના કહેવાય. એટલે તાર ફેંસી કરી દેવાનું. તાર ફેન્સિંગ કરો ને એ તો કરંટ લગાવ્યો હોય. થઈ જાય તૈયાર. આવું ફટાફટ થોડાનું. તો ગાઈસ હવા મેલા આવેલા તો ટીકો પેલી બાજુ તૈયાર થાય છે. તારા નહીં હંબાનું ના શું છે શિલ્પા? મેકઅપ કરી
કરીને આવીશું આમ ખવડાવવા. અને સંજો એ તૈયાર થઈ ગયા. થઈ ગયો આમ નાવા હું જઉં તાણું બરાબર તૈયાર હું તમને હાલ નહીં નાખ્યો થોડી વારમાં થઈ ગયો તૈયાર નવો કપડો ત્યાં જો ક્યાં રસ્તે તો ફૂલ બ્લેક કરી ટીકલા ફૂલ બ્લેક કરતી ફૂલ બ્લેક કરી દે મારો બ્લેક છો હું શર્ટ ના તાઈ બે કરો હું અલગ કરું ના બ્લેક કર પણ સો નહીં શર્ટ એમ કાળો શર્ટ પાછળ કાળો શર્ટ નહીં રંજીત મસ્ત પણ જાડી વાળો છે મને આ વાગેલું છે આ દેખો બીજો તો બહુ ફિટ પડતો નહીં એ તો ફિટ પડસ મને ચો થાય હા એ પેર તો એ પેર હું નહીં નાખ્યું રામ તો એ બધો 2 મિનિટ થશે મને ના તો તો કઈ આપણે પૂનમ નહીં ખાવાનું પાર્વતી નહીં ખાવાનું હા તને મસ્ત આવી ગયો સેટિંગમાં તો ગાઈઝ હું થઈ ગયો છું તૈયાર સંજય થઈ ગયો સંજય બ્લેક પહેર્યું જનસે બ્લેક પહેર્યું મેં બ્લેક પહેર્યું બનાવું કઈ ટીકલા એ બ્લેક પહેર્યું હેડો જોજો હેડો તો સંજય પૈસા લેજે તો ગાઈઝ ચલો ફટાફટ નહીં થયું અમે તો જઈશું આવજો જલ્દી આવો કોઈ કાઢવા કાઢો સમજી તો સારું 2000 કિલોમીટર નું કોક બતાવશે એટલે ઓઇલ પતી ગયું હોય એવું હા એ તો કહું 2000 કિલોમીટર બતાવે મને તો ગાઈઝ અમે જગાપુરા જવા તૈયાર થઈ જાય છે નીકળી જાય છે ગાઈઝ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આજે તો ગાઈઝ સુંઘી આવી ગયા અંદર આવી જા ઠંડુ ઠંડુ પીવું તારો ઠંડુ લેતા આવજો ઠંડુ દેખાશે માગસ અરે તારા નહીં પી શિલ્પાત કેવું છે એક જ મેં નીટ લાવો ગયો 20 તારા 2 લેતા આવો 2 20 હેડ ઓમ ના પીવાય તમારે ના પીવા જેમ માગીન ખા ચલે ખાઓ સંતે વિડિયો જોઈએ મે તમારા હેડો અંદર આવી જાઓ લે શિલ્પાન હાલ જાય એનો ઉલટી થાય શિલ્પાન એટલે ઉલટી ના ક્યાં રે ભાઈ સુંડિયાની સામે છે જગાપુરા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો ઠંડુ કરો કેટલો કિલોમીટર હશે તમારી રીતના સેફટી મોહરા ને એ રીતના ગાડી પાર્કિંગ કરજો તો ગાઈસ આવી ગયા છે જગાપુરા જય માતાજી જય માતાજી ચલો ગાઈસ તો ફટાફટ જઈએ આપણું તો ગાઈસ આર્ય મંદિર છે એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો ગાઈસ આર્ય મંદિર છે અને અમારા કાર્યક્રમ એટલો ભાવ છે તો શું માંગીશું ત્યારે પુણ્ય માંગીશું ગામનો પુણ્યનો દિન પ્રતિદિન અમારી પ્રગતિ થતી રહે ચોથો આશીર્વાદ સારું અને નિરોગી આયુષ્ય માંગવાનો અને પાંચમું માંગવાનું કે અમને જે આ લક્ષ્મી તમે પ્રદાન કરી છે સારી લક્ષ્મી અમારા ઘરમાં આવી છે પ્રદાન કરજો આવા આશીર્વાદ માંગવાના છે ચલો દરેક જણા જપે આ જની માતાને લગાવો સીધા ઓમ નયનો ભગવે રામ કલશને હાથ $51,000 સુડિયા તરફથી પણ રોકડા મળે છે
આમાં લોગમાં લઈ લેજો થોડા. સારું સારું. એક બીજું દાન પણ અહીંયા પ્રાપ્ત થયું છે સમસ્ત ચૌહાણ પરિવાર મલેકપુર વર્ડ સામેની બાજુથી બધા પસાર થઈએ એકવાર જોરદાર તાળીઓ સાથે સમસ્ત નદીઓના દરમિયાનનો આપણને દાન મળ્યું છે પણ આપણને સ્કૂલીનું કામ ફરી એકવાર આપણે મહેમાનોના સન્માન તરફ આગળ વધીએ છીએ તમામ માટે ભોજનની વ્યવસ્થા છે એટલે દરેકે પ્રસાદ લેવાનો મહારાજ કી જય. દીકરીઓને પણ સારું શિક્ષણ મળે એ માટે આપણે સદાય બધા પ્રયત્નો કરવા જોઈએ. મહિલાના સન્માન માટે માં ભગવતી જે કોમ્પ્યુટર યુગ છે અને એમાં પાછળ AI નો જમાનો આવ્યો અને એની અંદર આપણા બાળકો ભણેલા નહીં હોય, ગ્રેજ્યુએટ નહીં થયેલા હોય તો એ હંમેશા એમનું જીવન સંકોલાઈ મહામંત્રી ભરતજી ઠાકોર ખેરાલુ રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને પણ ગાઈડ કર્યા હતા અને તીડ પડ્યા ત્યારે ડ્રોનની જે ત્યારે પદ્ધતિ કામ આવી હતી પ્રદીપભાઈ અહીંયા ઉપસ્થિત ઠાકોર ફેમિલી આવે નોમ અલગ બોલું છું. યુટ્યુબના માધ્યમથી પોતાની જે કળા છે એ લોકો વચ્ચે મૂકે છે અને વિશેષ કરી એમને આપણી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે ઠાકોર ફેમિલી તરીકે એમનો હંમેશા ઉલ્લેખ થયો છે તો એકવાર જોરદાર તાળીઓ સાથે આપણે એમને સન્માનિત કરી વાલાજી પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી પધારે છગનભાઈ ચૌધરી કોર્પોરેટર ખેરાલુ નગરપાલિકા પધારે અહીંયા પધારે ઝડપથી છગનભાઈ ચૌધરી કોર્પોરેટર ખેરાલુ નગરપાલિકા કેશુભાઈ પટેલ કોર્પોરેટર ખેરાલુ નગરપાલિકા અને ઠાકોર અહીંયા આગળની તરફે નગરપાલિકા અને ઠાકરે તો આપણે એમનું સૌનું અભિવાદન કરીએ પહેલા અહીંના જગાપુરાના સૌ વડીલોને વિનંતી આ ચારેય મહાનુભાવોનું સન્માન કરશો રામ રામ મજામાં ભાઈ રામ રામ શાંતિ રામ રામ બહુ જોઉં છું તમારા વિડીયો હા થેન્ક યુ સમાજનું ગૌરવ છું યાર થેન્ક યુ ચાલો હા ભલે વેરી ગુડ થેન્ક યુ. પાણી પીધું. શ્રી કનુજી અને કિરણભાઈ બંને મહાનુભાવોને વિનંતી કરું છું અહીંયા પધારશે આપણા સન્માન માટે ભાઈ ઉદાજી મંત્રી શ્રી વારપરા જગાપુરાના હોય એટલી રીતે એમને શ્રેષ્ઠ કામ કર્યું ચેમ્પિયન હતો લોટપોટના જેકપોટ બરાબર. યુટ્યુબમાં સર્ચ કરશો ને એટલે આવશે અજય બારોટ બ્લોગ્સ. હા 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 મળીએ દોસ્તો. ઓકે. ચલો ગાઈસ ફોટો સેશન ચાલુ. તો ગાઈસ અહીંયા પ્રસાદી લઈ લઈએ આપણો. આમ તો ભોજન જ કહેવાય, પ્રસાદી કહેવાય. ગોટું રાખા જોડે છે જવા દે. હેડ મોબાઈલ બાજુ મૂક. રાખોન શિલ્પા બે પેલી બાદ બે અલગ ટેબલ અને અમે આ બાદ બે જમવાનું જમી લીધું. શિલ્પા કોઈ લાવવું બધાને પતી ગયું, તારે નહીં પતતું. તો પ્રોગ્રામે બહુ સારું આયોજન કર્યું નહીં? 60,000 કેટલે એટલાનો જમણવાર છે. મેં તો ખાલી એક જ મોઢું ખાલી પ્રસાદી લીધી. એડે અમે સંજયભાઈ ચાલ દેજો ભાઈ. મેળત નહીં તો જવાનું નીકળવું છે પણ. શિલ્પા જવું નહીં? કંટાળી સમ બરાબર નહીં. 10-20 છે કેટલો વધારતો. ચલો ગાઈસ તો આપણે નીકળીએ, લગભગ 1:30 વાગ્યો છે. ફેમિલી આવ્યો જ ને હા તો તમે એમ છો કે સારું આટલી જમવાના ટાઈમ ના મળે
એટલે બધો અમારો દવાખાના જેવું હતું કેટલો ને કાવ હતો તો ગાઈઝ આવી જશે ગાડી અને થેન્ક યુ બહુ મજા આવી ચલો ચલો ના ના કશું નહીં ચલો જય માતાજી ચલો તો ગાય જઈએ પાછા શું કે આવી જશે લાલાજીના ગલ્લો દુકાને તાપ તાપ થઈ ગયા ને તો ગાય લાલાજીને કે રહ્યા છીએ હા ગુડ્ડુ જેન્સીને બેઠા છું હા પણ કરવું પડે પણ તું આખા રોકીને પેલો નેતા હોય હા જો હા તો જે મૂચે હોતા તે મૂચો ચો દેખાવ છે એક બાજુ શાંતિ તો ભાઈ ચલો ફટાફટ ઠંડુ કરી દઈએ ઘેર આવીને બેઠા છીએ ચલો ગાઈસ તો નીકળીએ સંજય તો નોમ લેતો નહીં જવાનું અરે શિલ્પા જવું નહીં બેહું છે ચલો ગાઈસ તો અહીંથી નીકળીએ સુંઢિયાથી કારણ કે મોડું થાય છે બહુ ટાઈમ થઈ ગયો છે શિલ્પા બધી મોજ આવજો સુંઢિયાની એક્ટ્રેસ લાગે પ્રોક્ટિસ જેન સુધી મજા આવી તમારે તો ગાઈસ પહેલી વખત લાયા ફ્રેન્ડ મળી તે ને તો પહોંચી ગઈ સૌથી તે બેસ્ટ વાત જ કરવાના મળી મળી એના એમ કે હું ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી દેતી એવું કહ્યું છે હા ફ્રીજમાં મૂકી દેવાનો ત્યાં ફોન કરજે ઠંડુ પીવું શકું તારે નહીં પીવું ઠંડુ ફોન કર અને તું ચમ આવ્યો નતો લેતા પૂછ્યા વગર એકલા એકલા જતા રહ્યા તારા માટે સ્પેશિયલ પેજ ઉપર જગ્યા રાખી હતી લચ્છી પીવડાવશું લચ્છી ને તો ઠંડુ પણ બને તો કાંઈ જઈએ આવ્યા છીએ તખા જોડે ઘેર જવું છે પણ તકો મળી ગયો કે તઈ નાસ્તો કરીને જ છો પણ હારું ખાઈને આવ્યા છે નાસ્તો નહીં કરતા ટાટું પીને જઈએ ઓયથી નીકળ્યા હતા ને તો ફોન કર્યો તો તને સંજયે તો કઈ ચલો ઓયથી નીકળીએ શું થયું છે તને શું થયું છે આમાં આ લેવા આવી જઈ ત્યારે લાઈનમાં ઉભી થઈ ગયેલી જવું છે હવ મેકવા આવું ના પછી રહી છે ના જેને જે કેવો કેવો યાર મને તો ખોટું લાગતું જ નહીં તમારે જે કેવો કહેજો હું તો નુકરો થઈને આવું હેડો ગાઈસ તો ફટાફટ નીકળીએ તાને હેડ ક્યાં આપવાનું શું હેડ આપવું નહીં હેડ આ તો મસ્તી કરતો તો હેડ આપવું હોય તો રીહાવાન ના હોય લે હું તો મસ્તી કરું લે આ તો એ તો તારા મસ્તીમાં સમજી લેવાનું અમુક તમારા પોઈન્ટ મને સાથી વાગે તો હું કોઈને કહેતો નહીં ફાવતું તારા વગર પણ જઉં છું હેડ માગે નહીં ખાવું ના હેડ મારું કે એવું કરો એમાં ઘેર કે તાર ના તું માર ઘેર આવી ચલો ઘેર જજે પાછો એક કોમેન્ટ આવી હતી તખાભાઈ નો તખાભાઈ જ્યાં નહીં નાઠા છું અને મોમાં કહી દીધું કે ટેસર આવે તો 9 વાગે ના પેલા મૂકી દો તો ફટાફટ જઈએ ઘેર કદાચ સબસ્ક્રાઈબર આવ્યા હા હા મજામાં હા થેન્ક યુ અમદાવાદથી આવ્યા છે મળવા માટે ઘણા બૂટ પહેરીને પપ્પાના પેલા એ બધા લેબડા હતા 7-8 જેટલા બધા કાપી દીધા સારું હો હા કોલગેટ લાયા ને કેજો આમ તો આદમીઓનો બૂટ પહેરો આદમી હું અટોણા રખડું તમે તો પહેલા છે હું તો પછી બૂટ પહેરીને આવી પહેરવા પડી તમારે નહીં બોલી શું કેવું 10 જોડ પડે અરે પહેરો શું હું જોઈ સંજય ચેડે તું ભોતો હે હું કે વોટ માગે છે કુવારો મન જગ્યા ના આયા હું તો તે હું તો જબરદસ્ત થોડો પાર નીકળી જાઉં
કાચું કર્યું ને એવા લાગે. બોળી કે આવતા રહેશે કેટલા વાગ્યા 3 વાગી ગયા 3:30 વાગ્યા ચિંતા તો થાય કે બોળી નહીં એ કાકા રિચાર્જ કરીને રાખવાનું. આ કોકના નહીં નેટ કોક તમે જે દાના નહીં. કેમ? મમ્મીને તો પપ્પાને તો અહીંયા વિડીયો જોઉં પેલો જઈને આયા. એ મન તો જોજો સંજો પહેવા જ નતો દેતો અંદર શરદી થશે એનું કની આલ્યું એ દોઢી તો ગાઈઝ અમે તો ઘેર આવ્યા છીએ ને હું આવ્યું છે ઠેસર તો કોણ જાય છે ત્યાં હા લ્યો એક તો મોડ એક દાગીનો તો એ ખોઈ નાખ્યો બીજી હોય ત્રીજી હોય બુટ્ટી તો હોના નહીં જતી કા તાણું પાછું તો 4 વાગ્યા છે ને અહીંયા તોડે ને કોક પૂનમે તોડીશું આમાં કાચનું છે કપ છે કે રકાબી છે રકાબી લાગસ કપ લાગસ કપ નહીં કશું જો. તો ગાઈસ ફેન આયા છે સબસ્ક્રાઈબર ક્યાં ગામથી આયા કઈ મહેસાણા બરાબર જગ્યા જ નહીં લે આ ટ્રેક્ટર વચ્ચે પડી છે ને 2 દાડે હા હું તારા લગ્નની તારીખ લીધી આમ ના જવાય હેડીશું કાળી પડી ગઈ બ્યુટી પાર્લર વાળી નહીં સંગ્રહ. તો ગાઈસ સંજોન ટેકો બે તો હેડે હેતરમો અહીંયા શિલ્પા તો થાકી પાકી આરામ કરો છો થોડી ભૂખ લાગે ખાઈને જાય એટલે ભૂખ ના લાગે તમે ટીકલો ને હેડે હમણાં તો પેલા શું ગયા ફોટો સેલ્ફી લેતા હતા આમ હેડે હેતરમાં સેલ્ફી લઈએ કે ખેતરમાં જઈને હા સેલ્ફી લ્યો આપણે ઉજરાશી જાય પછી આખો ગરમ નાખશે ઘઉં નહીં ગંજમાં જઈને વધે નહીં મળું ના ના એ તો આપણે આલી સાથે તો આપવાના જ છે થોડા માગવાના છીએ તો ગાઈસ થોડો નાસ્તા જેવું કરી દઈએ તપેલા નાખવા અન્નદેવનું અપમાન થાય. હા ઠંડુ લાઈ ના મારે નહીં પીવું પી ચોખ્ખું શું છે પણ? કાચું લાઈ. ના પણ નહીં પીવું મારે થોડી નાખ્યું ના કાચ બે હિસ્સો છે હો થોડું આગળ જ એ તો કાચ વાગશે ગોળી ગુડો આખી જા કે છોકરી કાચ વાગશે તનું આખી જા બાળકી સમજી બે હા ના તે સરાય તો હા તો બધા ઘઉં કાઢવા જો બાય. ચલો હા હા લે પ્રસાદી પાને થેડ્યો બેસો દોરવા હું મન તો જોડે પહેવાય ના દે કટાઈ દીધું તો ગેસ પાર્વતી દીવાબત્તી કરો છો તારે ઘઉં કટાઈ અડધા બાકી સડતા સંજોન તેકલો બેસો ગઈ કોણ પપ્પા 4 જણા હતા ના યોનામાં થાકી જાય. બે હમ ના એ બધા ખેતરમાં ઘઉં કાઢવા છે ચલો ફાઇનલી અમે રોજ જોઈએ છે તમને બ્લોગમાં આજે રિયલ જોઈ લીધા. થેન્ક યુ એક વખત તો મારી છોકરીને અમે કેટલું ફરે મળ્યું જ નહીં. અમે સેકન્ડ ટાઈમ આવ્યો છે. હા બે અંદર સબસ્ક્રાઈબર આવે છે લાવજો પાણી પર યાલજી ફટાફટ અને મમ્મી જો તો ગાઈસ પગનું નામ તો રોધવા મળી છે પેલો બધો હમણાં મજૂર આવશે સીધો ખાવ ખાવ કરશે જીવન તો આવી એટલે બંને લે આપણા જેટલા બનાવ. કેમ કઈ ઠારી છે કે ભાવ. હા પાણી ના પાડી. લાવ પહેલું પાડી ના. અમે ચા નાસ્તો ને એવું ચાલુ જ હતું. તમે ત્રણેય જોડે આને એક ફોટો પડાવો છો જો પડાવો. ચલો ચલો સારું હો સારું ત્યાં રહીએ છીએ ખબર છે અલ્પેશ ઠાકોરની સોસાયટી હા હા એમની એક્ઝેક્ટલી બાજુમાં. હા આગળ લાઈન મારી પાછળની હા મને દિવાલ એક જ આવો મારે હા પાડોશી બેસ્યા મહાન ટકા કે છે. ભગવાન તમને બધાને પ્રગતિ આપે બહુ બધું. થેન્ક યુ. ઓબિતા ઓબિતા આ જને શીખીએ નવી Dad. activity. તો ગાઈસ ખાવાનું મને પાર્વતી બે જઈ ભૂખ લાગી ભૂખ તો લાગી તું ખાઈ લે તને કોઈ કહેવાય નહીં અત્યારે નહીં તો ગાઈસ શિલ્પા તો રોટલા બનાવવા મોડી હોય એ ગમે તેના માટે બનાવતી હોય પણ પેલા આવું નહીં હોય ને પેલા બનાવી દેજે નગાત તો કોમ કરીને આયા છે થાક્યા છે ચાલો બરાબર તો વારે નહીં થાય રે હમણાં આઈને વાતો કરશે હાથ પગ ધોશે તો શાક બની ગયું? હા બધું બની બસ તાણ જે કહેતો 9 વાગશે કમ્પ્લીટ 9 વાગ્યા છે અને બે એ જો ખાવા ના ખાતું કને ના પાડી થોડું નાસ્તા જેવું કર્યું હસ તો સંજયને તો જે આયા નહીં ટીકલો ને બે હા મેન તું તો હારો નહીં જતા આ બીજું અડકું ભાગી ન બધા કામ કરું ના હારું લાગે હારું લાગે છે ના લાગે હા તમે તે દા ખાલી ટોકરી પલાવે કેવું હારું લાગી બધા ગાઈઝ ના બધા ગાયઝોન તો નહીં ગમી ગમ્યું ગાયઝોન હોય કે આરો નાટક કરો છો
ઓકે હા બે છે ખાલે પેલું પોણી ભરી નાલી છે ને એમાં તો હા આખો હવારોનો ગણાય કરો અરે વાહ, તે કઈ કોમેન્ટ આવવા માટે આવતો. હું કરું છું હું શિખર બોલું છું એ જ ખબર નહીં પડતી તો જ એક હજી આવ્યો નહીં 16 બોડી થઈ 16 રોજ આપણો ઘઉં આવી ગયા ચલા કોથળા થયા ટીકલા 16 ત્યાં ઉપાડવા આંબા નહીં કટ્ટો ચોકતે ઉપાડી આવો, અમે કોમ કરીએ છીએ. વળી ખબર તો છે તને એ તો ચાલશે, એક અડકું ભાગી જશે તો ખાવા પર લઈ તો ગાઈસ હું છે ને છેલ્લે બધો ગટો ગોટા ખાવા બેહાશું તો ગાઈસ ઘઉં કટાઈ દીધા જો અમારા આવી ગયા ઘઉં છેલ્લી થેલી કોથળી સંજા હું તો ભૂલી ગયો ચલા કોથળા 16 કોથળા